નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે નિયત સંકલનના દાખલાનો અભ્યાસ કરેલો હતો. કોઈ નવા સૂત્ર વગર એક બે સિમ્પલ સૂત્ર હતા કે સીમાઓ બદલાવી એટલે અધઃ સીમા છે એ ઉર્ધ્વ સીમા બની જાય અને ઉર્ધ્વ સીમા છે એ અધઃ સીમા બની જાય તો સંકલનની આગળ વિરુદ્ધ નિશાની થઈ જાય. કોઈ પણ નિયત સંકલનની બંને સીમા સમાન હોય તો તે નિયત સંકલનનું મૂલ્ય શૂન્ય થાય છે. ઉપરાંત સીમાઓ એની એજ હોય તો ચલ પરિવર્તન સીધું થઈ શકે છે. આ પ્રકારના એક દાખલાની અંદર જરૂરિયાત પડી ત્યારે આપણે સિદ્ધાંત જોયો હતો. સાથે સાથે નિયત સંકલનની અંદર ખંડશ સંકલનનો પણ આપણે અભ્યાસ કરેલો હતો. તો ખંડશ સંકલન કેવી રીતે કરવું એની પણ વાત તમને નિયત સંકલનની અંદર મેં કરેલી હતી. અત્યારે જ્યાં ગત વિડીયો લેક્ચરની અંદર આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી જ આપણે આગળ વધી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ગત વિડીયો લેક્ચરની અંદર આપણે જે દાખલાનો અભ્યાસ કર્યો હતો ત્યાં આગળ વધીએ. દાખલા નંબર 7 સ્વાધ્યાય 7.10માં દાખલા નંબર 7 સુધીનો અભ્યાસ આપણે કરેલો હતો. દાખલા નંબર 8 છે I is equal to integration of 1 to 1 upon x minus 1 upon 2x square into e raised to 2x dx. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણે આગળ ભણી રહ્યા છીએ. ખાસ ધ્યાન રાખવાનું છે કે વિધેય વિકલનનો અંદર સરવાળો સેટ કરવાનો થતો હોય ત્યારે 12 ગુણાકારમાં e raised to x હોવું જોઈએ. મિત્રો, આપણી પાસે e raised to x નથી, આપણી પાસે e raised to 2x છે. તો 2x ને કાઢવા પડે. સૂત્ર શું છે આપણું? ઇન્ટિગ્રેશન ઓફ e raised to x into fx plus fsx. મિત્રો, આ આપણું સૂત્ર છે. તો અંદર વિધેય વિકલનના સરવાળાની સાથે સાથે બાય e raised to x હોવા જોઈએ. આપણી પાસે મિત્રો e raised to x ને બદલે શું છે? સોરી, e raised to 2x, e raised to x ને બદલે e raised to 2x છે. તો આ 2x કાઢવા પડે. તો આ 2x કાઢવા માટે એના બરાબર ધારણા કરવું કે ભાઈ 2x બરાબર t ધારતા, 2x બરાબર t ધારતા, 2x બરાબર t ધારતા એટલે વિકલન કરવું એટલે 2dx બરાબર dt, 2dx બરાબર dt. મિત્રો, ધારણા કરી એટલે તરત સીમાને ચેન્જ કરવી પડે. સીમા ચેન્જ કરી રહ્યો છું. x is equal to 1. ધારેલી રકમમાં x ના બદલે 1 મૂકો તો t is equal to 2. ત્યારબાદ 2 x is equal to 2 તો t is equal to 2 ગુણ્યા 2 એટલે 4. મિત્રો, સીમા ચેન્જ થઈ ગઈ. therefore I is equal to integration of 2 થી 4 e raised to 2x એટલે t into 1 upon x, 1 upon x. और મિત્રો યાદ રાખજો 2x બરાબર t છે તો x is equal to t by 2. મારે અંદર જોતું છે 1 upon x આપણો વ્યસ્ત જોતું છે તો આનો વ્યસ્ત શું થાય? 2 by t minus 1 upon 2 ના 2 x square, x square એટલે t square by 4, t square by 4. તો મિત્રો આ રીતે અને dx, dx એટલે શું છે મિત્રો? dt by 2, dt by 2. તો મિત્રો આ રીતનો સમ છે. સાદુરૂપ ચેક કરીએ ફરીવાર. 2x બરાબર t, વિકલન કર્યું બંને બાજુ એટલે 2dx બરાબર dt. સીમા ચેન્જ કરીએ. x બરાબર 1 ત્યારે t બરાબર 2, x બરાબર 2 ત્યારે t બરાબર 4. તો I is equal to integration of 2 to 4 e raised to t 1 upon x. તો x એટલે t by 2 છે તો 1 upon x એટલાનો વ્યસ્ત શું થાય? 2 by t minus 1 upon 2 x square, x square શું થશે મિત્રો? t square by 4, t square by 4. તો સાદું શું છે મિત્રો? 1 by 2 2 થી 4 e raised to t 2 by t 2 * 4 minus 2 upon શું હશે મિત્રો? t square. બંને પદમાંથી 2 કોમન લઈ લઈએ
2 કોમન લો એટલે 2 2 કેન્સલ 2 થી 4 2 કોમન લીધા એટલે 1/t 2 કોમન લીધા એટલે -1/t સ્ક્વેર માઈનસ અંદર આપી દો તો વચ્ચે પ્લસ લખાઈ જાય તો શું થયું વિદ્યાર્થી મિત્રો શું આવ્યું 1/t 1/t નું વિકલન શું થાય મિત્રો -1/t સ્ક્વેર આ વિધેય આ એનું વિકલન બંનેનો સરવાળો તો જવાબમાં શું આવશે e⁻t ગુણ્યા જે વિધેય હોય તે વિધેય કયું છે 1/t અને સંકલન કર્યા પછી મિત્રો સીમા લઈએ 2 થી 4 હવે સૌથી પહેલા અપર લિમિટ મૂકવાની છે મિત્રો t ને બદલે 4 એટલે e⁻4 t ને બદલે 4 હંમેશા માઈનસ t ને બદલે 2 તો મિત્રો સાદું બાપુ એટલું આપી શકાય લસા 4 e⁻4 2e સ્ક્વેર e⁻4 2e સ્ક્વેર બાય 4 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલાનો જવાબ આવી શકે છે ધારણા કેવી રીતે કરવી તો તમને ઓનિયન સંકલનની અંદર મેં સ્વરૂપ લખાવેલું હતું કે e⁻x ની સાથે વિધેય વિકલનનો સરવાળો સેટ થતો હોય હવે e⁻x જ હોવું જોઈએ e⁻x ના બદલે e⁻2x હોય તો 2x ને કાઢવા પડે કાઢવા માટે એના બદલે ધારણા કરી એટલે વિકલન કરવાનું અને નિયત સંકલન છે એટલે સીમાઓ ચેન્જ કરવી પડે આ સીમા ચેન્જ કરવાનું કામ એટલે જે ધારેલી રકમ હોય એમાં મૂળ સીમા મૂકવાની એટલે સીમા ચેન્જ થઈ જાય તો મિત્રો આ સમજો ત્યાર પછીનો સમજીએ મિત્રો નવમો સમજે I is equal to integration of 1/3 to 1 x minus x cube raised to 1/3 upon x ની 4 મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે ખાસ કરીને આમાંથી કોમન લેવલ થશે પદ કેવી રીતે 1/3 થી 1 આ બંને પદમાંથી હું x ની મોટી ઘાત કોમન લઉં અપૂર્ણાંક ઘાત હોય કે પૂર્ણાંક ઘાત હોય x ની મોટી ઘાત જ હંમેશા કોમન લેવાની આ બંનેમાંથી x નો ઘન કોમન લો તો x નો ઘન બહાર જાય તો ઘનમૂળ માથે છે એટલે x થઈ જાય x નો ઘન કૌંસની બહાર કાઢવું પણ માથે ઘનમૂળ છે એટલે x બની જાય એટલે x નો ઘન જ કોમન લીધો છે પણ બહાર નીકળતા શું થઈ ગયું x કારણ કે માથે ઘનમૂળ આપેલું છે તો આ શું થઈ ગયું અહીંયા x નો x જ છે છતાંય મેં x નો ઘન કોમન લીધો તો મારે ત્યાં 1/x² લખવા પડે 1/x² લખવા પડે માઈનસ x નો ઘન બહાર આવ્યો છે એટલે 1 raised to 1/3 છેદમાં x ની 4 સાદુરૂપ આપીએ મિત્રો 1/3 થી 1 x કેન્સલ 1/x² માઈનસ 1 ઘનમૂળ છેદમાં x નો તો વિદ્યાર્થી મિત્રો હવે ધારણા કરું છું આ કૌંસ બરાબર ધારણા કરી લો એટલે વિકલન હમણાં જ ગોઠવાઈ જશે ધારો કે 1/x² માઈનસ 1 બરાબર 1 કૌંસની અંદર લખેલું છે એના બરાબર મેં શું કર્યું મિત્રો ધારણા તો 1/x² માઈનસ 1 બરાબર 2 તો 1/x² નું વિકલન શું થશે મિત્રો 1/x² એટલે x ની -2 x ની -2 નું વિકલન શું થાય -2 x ની -3 એટલે કે -2/x3 1/x² નું વિકલન -2/x3 1 નું વિકલન 0 dx બરાબર 1 તો શું આવ્યું મિત્રો સીમા ચેન્જ કરી દઈએ x બરાબર 1/3 x બરાબર 1/3 ધારેલી રકમમાં x લખાઈ 1/3 એમ મૂકવાના 1/3 નો વર્ગ એટલે 1/9 છેદનો છેદંશમાં 9 માંથી 1 જાય તો 8 t બરાબર 8 x બરાબર 1 x બરાબર 1 તો શું આવશે મિત્રો ખાસ યાદ રાખવાનું છે x બરાબર 1 નો તો શું આવશે 1/1 એટલે 1 1 - 1 એટલે 0 એટલે કે t બરાબર 0 therefore I is equal to integration of 8 to 0 સીમા શું આવે છે મિત્રો 8 થી 0 આના બરાબર શું ધારેલું છે t માથે ઘનમૂળ into dx ના છેદમાં x નો ઘન i
છેદમાં x નો ઘન એટલે -1/2 dt. dx ના છેદમાં x નો ઘન એટલે -1/2 dt. -1/2 દ્વારા અને dt. મિત્રો 100% ક્લિયર થઈ ગયું. -1/2 ના -1/2 t ના ઘનમૂળ નું સંકલન. હવે એમ ના કરવું હોય તો શું કરવું પડે? ખરેખર સીમા ચેન્જ કરવી પડે. સંકલનનો નિયમ છે અધો સીમા કરતા ઉર્ધ્વ સીમા હંમેશા મોટી હોવી જોઈએ. તો સીમાને મારે ચેન્જ કરવી પડે. તો મેં તમને ગત વિડિયો લેક્ચરની અંદર શીખવાડેલું છે કે સીમા બદલાવી તો શું થાય? સંકલનની આગળ વિરુદ્ધ નિશાની થઈ જાય. પ્લસ હોય તો માઈનસ ને માઈનસ હોય તો પ્લસ. તો -2 પ્લસ અને સીમા 8 થી 0 ને બદલે 0 થી 8 t નું તો શું આવ્યું મિત્રો? 1/2 ના 1/2 t ના ઘનમૂળનું સંકલન. જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં. તો શું આવ્યું મિત્રો? 0 થી 8. સાદુરૂપ આપી દો. છેદનો છેદ અંશમાં 3 ના છેદમાં 4 દુ 8. t ને બદલે શું લેવાના છે? 8. 8 એટલે 2 નું ઘન માથે 4/3. હંમેશા માઈનસ t ને બદલે 0 એટલે 0. 3/8 3 3 કેન્સલ. 2 ની 4 ઘાત એટલે 16. 8 દુ 16 3 દુ 6. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાનો જવાબ શું આવે છે? 6. જે તમે વિકલ્પની અંદર પણ જોઈ શકો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે કોમન લેવું, કેવી રીતે ધારણા કરવી. માથે પૂર્ણાંક કે અપૂર્ણાંક ઘાત હોય, ખાસ કરીને તમને આવા દાખલામાં અપૂર્ણાંક ઘાત આપેલી હોય તો x ની મોટા મોટી ઘાત કોમન લીધી. બંનેમાંથી x નો ઘન કોમન લીધો એટલે બાર ઉપર ઘનમૂળ છે એટલે બાર x થઈ ગયું. અંદર જે બધું છે અંદર કૌંસ બરાબર ને ધારણા કરી એટલે એનું વિકલન ઓટોમેટિક સેટ થઈ ગયું. ત્યારબાદ સીમા બદલાય. સીમા બદલાય એટલે નાની સીમા અને મોટી સીમા એટલે કે અધો સીમા અને ઉર્ધ્વ સીમા બે અલગ અલગ. મીન્સ કે ખરેખર અધો સીમા નાની હોય, ઉર્ધ્વ સીમા મોટી હોય તો ઊંધ હોય. તો સીમા ચેન્જ કરવા માટેનો પ્રમેય છે. આગળ વિરુદ્ધ નિશાની થઈ જાય. ખ્યાલ આવે છે મિત્રો? આ રીતનો સમ છે. અહીં માઈનસ હતા, સીમા બદલાય એટલે માઈનસ માઈનસ પ્લસ. સંકલન કર્યા પછી સીમા મૂકી. ફાઇનલ આન્સર જે વિકલ્પમાં આપ્યો છે તે પ્રમાણે આવી ગયું મિત્રો. તો આ રીતે સંકલનનો દાખલો બની શકે. ત્યાર પછીનો શું છે મિત્રો? 10મો દાખલો. f of x is equal to integration of 0 to x t into sin t dt. તો f dash x શોધો. તો f dash x શોધો. જો વિદ્યાર્થી મિત્રો આ દાખલાનો ચલ કયો છે? ચલ કયો છે? t. જેની સાપેક્ષ સંકલન કરવાનું હોય એને ચલ કહેવાય. હવે એક જ સરખા ચલ ધરાવતા બે વિધેયનો ગુણાકાર આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે ખંડેશ સંકલનનો. પહેલા તમારે આનું સંકલન પૂરું કરવાનું છે, પછી f ડેશ જોઈએ. એ પછીની વાત છે. પહેલા આનું ખંડેશ કરવાનું. ખંડેશની અંદર આને શું કહેશું? u. લીયા ટેટા ક્રમ પ્રમાણે આને શું કહેશું? v. તો હું ખંડેશ સંકલન કરી રહ્યો છું. u એમ ના એમ જ. v નું સંકલન. ધ્યાન આપજો મિત્રો. હંમેશા માઈનસ સંકલનની અંદર શું થશે? u નું વિકલન t ની સાપેક્ષ ગુણ્યા v નું સંકલન. વિદ્યાર્થી મિત્રો ગત વિડિયો લેક્ચર અંદર તમને શું સમજાવેલું હતું કે ખંડેશ સંકલન કરતા હોય ત્યારે અંદરનું સંકલન અનિયત આવે. બેના ગુણાકારનું પાછું સંકલન. વિદ્યાર્થી મિત્રો ચલ તરીકે આપણી પાસે t છે. સીમાઓ છે ચલને બદલે મૂકવાની છે. t ના t sin t નું સંકલન -cos t. વિદ્યાર્થી મિત્રો ગત વિડિયો લેક્ચરની અંદર મેં સમજાવ્યું સંકલન કર્યા પછી સીમા બે વિધેયને ભેગી આપવાની છે. સીમા આખાને આપવાની 0 to x માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ 0 to x t નું t ની સાપેક્ષ સંકલન 1 ગુણ્યા sin નું સંકલન -cos t અને dt. સીમા મૂકવાની છૂટ હોય કારણ કે આ ભાગ તો સ્વતંત્ર થઈ ગયો છે. સંકલન પૂરું થાય સીમા મુક્તિ જવાની. t ને બદલે x, t ને બદલે x, t ને બદલે x. હંમેશા માઈનસ. t ને બદલે 0 એટલે બધું 0. 100% સમજી રહ્યા છો? સૌથી પહેલા t ને બદલે x મૂકવાનું તો મૂક્યા. પછી હંમેશા માઈનસ. t ને બદલે 0, 0 ગુણ્યા પછી ગમે તે હોય તો 0 એટલે લખતો નથી. માઈનસ માઈનસ પ્લસ cos t નું સંકલન sin t અને સંકલન કર્યા પછી સીમા 0 થી x. તો
શું આવ્યું વિદ્યાર્થી મિત્રો -x cos x વત્તા t ને બદલે x મૂકવાનો એટલે sin x માઈનસ t ને બદલે 0 sin 0 બદલે 0. તો આ દાખલામાં મને હજી fx મળ્યા. શું મળ્યા છે મિત્રો fx. f of x બરાબર શું મળ્યું મિત્રો -x cos x plus sin x. ખાસ યાદ રાખવાનું છે ખંડશ સંકલનનો દાખલો પાછો આવ્યો. ખંડશ સંકલન કરો ત્યારે અંદરનું સંકલન વધી ગયું. જ્યારે સીમા મૂકવાની વાત આવે ત્યારે આને સીમા ના મળે એની સાથે ગુણાકારમાં u લખેલો હોય એને પણ સીમા જોડે જ આપવાની થાય. હવે મારે f+x જોડે છે માઈનસ આ બંનેમાં વિધેયનો વિકલનના ગુણાકારનો નિયમ આવશે. પહેલું પદ એનું એમ જ બીજાનું સંકલન કોસનું બીજાનું વિકલન કોસનું વિકલન માઈનસ sin હંમેશા પ્લસ બીજું પદ એનું એમ જ પહેલાનું વિકલન 1 અને વત્તા sin x નું વિકલન cos x. કૌંસ ખોલી નાખો મિત્રો માઈનસ માઈનસ પ્લસ x sin x કૌંસ ખોલું એટલે માઈનસ cos x અને વત્તા cos x પ્લસ cos માઈનસ cos કેન્સલ. તો f'(x) બરાબર શું મળ્યું મિત્રો મને x ગુણ્યા sin x. તો વિદ્યાર્થી મિત્રો વિકલ્પની અંદર આ વસ્તુ ઓલરેડી લખેલી છે. તો આ રીતે તમારે સંકલનના દાખલા ખાસ કરીને ખંડશ સંકલન ધ્યાન રાખવાનું છે. અંદરનું સંકલન અનિયત હોય આનું સંકલન કરો ત્યારે સીમા બંનેને આપવાની છે. યાદ રાખો બંનેની સીમા જોઈન્ટ કરવાની છે. ઓકે પછીનો દાખલો જોઈએ મિત્રો. સ્વાધ્યાયનો દાખલો પૂર્ણ થાય છે. અગાઉના સ્વાધ્યાયમાં આપણે બે દાખલા છોડેલા છે. તો વિદ્યાર્થી મિત્રો એ દાખલાનો અભ્યાસ કરી લઈએ. પહેલા ખાસ અગાઉના સ્વાધ્યાયમાં જે દાખલા છોડેલા છે તે દાખલાનો અભ્યાસ કરીએ. તો મને યાદ છે ત્યાં સુધી મિત્રો એક દાખલો આપણે 16મો છોડેલો છે અને એક દાખલો 20મો છોડેલો છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા 16મો દાખલો ગણાવી રહ્યો છું. I અગાઉનો સ્વાધ્યાય મિત્રો સ્વાધ્યાય 7.9 એના બે દાખલા વાંચી રહ્યો છું. 16મો દાખલો આપણે ગણી રહ્યા છે. I integration of 1 થી 2 5x² upon x² plus 4x plus 3. તો વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે કે આ દાખલામાં શું કરવાનું. અંશ અને છેદમાં ઘાત સરખી છે. અંશ અને છેદમાં સરખી ઘાત હોય ત્યારે મિત્રો શું કરવાનું છે. આને શું કહેવાય અંશ અને છેદમાં સરખી ઘાત હોય તો એને યાદ કરો. આંશિક અપૂર્ણાંકની અંદર ઉચિત અને અનુચિત સમય પદાવલી હોય. છેદ કરતા અંશની ઘાત નાની હોય તો એને ઉચિત સમય પદાવલી કહેવાય. પરંતુ જો આવું ન બને એનો મતલબ શું થાય. અંશ અને છેદની ઘાત સરખી હોય અથવા તો છેદ કરતા અંશની ઘાત મોટી હોય તો એને અનુચિત સમય પદાવલી કહેવાય. અને અનુચિત સમય પદાવલીને શું કરવું પડે ઉચિતમાં ફેરવવું પડે. ઉચિતમાં ફેરવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય કયો છે છેદ જેવો અંશ સેટ કરો. છેદ જેવો અંશ સેટ કરો. તો સૌથી પહેલા મિત્રો અહીંથી 5 કોમન લઈ લઉં છું. ધ્યાન રાખજો ખાસ અહીંયા એક સ્ટેપ વધારે લખ્યું છે સમજાય એટલા માટે. હવે મિત્રો છેદ જેવો અંશ સેટ કરો. છેદ જેવો અંશ સેટ કરો એટલે બેઠો છેદ જેવો અંશ લખી નાખ્યો. હવે અંશમાં તમારી પાસે x² હતા. આ 4x plus 3 ને વધારાના લખ્યા એટલે -4x plus 3 છેદમાં x² plus 4x plus 5 ના 5 integration of 1 થી 2 સેપરેટ છેદ એટલે આના છેદમાં આ એટલે 1 -5 આને પણ મળે 1 થી 2 4x plus 3 ના છેદમાં x² plus 4x plus 3. તો વિદ્યાર્થી મિત્રો આનું સંકલન થઈ ગયું. આનું સંકલન કેવી રીતે કરવું. તો આની અંદર ઘણા પ્રકારની રીત છે તમારી પાસે. કેવો પ્રકાર m અને n એવા અચળ મેળવો કે જેથી એ રીત પણ થઈ શકે. અહીંયા દાખલાને તમારે અટકાવી દેવો હોય તો આ સંકલનનું નામ I1 આપી દો. અહીં દાખલો અત્યારે અટકાવી દઈએ છીએ આપણે. હવે એક નવો ભાગ દાખલાનો ચાલુ કરી એનો જે જવાબ એ આપણે અહીંયા મૂકશું. ખાસ યાદ રાખજો જ્યાં I1 પાંચડાને બાકી રાખીએ છીએ. ખાલી સંકલનને જ I1 નામ આપું છું. 1 થી 2 4x plus 3 ના છેદમાં x² plus 4x plus 3
આ સંકલનનો દાખલો આખો અલગથી ગણવાનો છે પાછો મિત્રો, ખાસ યાદ રાખજો. શું કરશું મિત્રો, આપણી પાસે પદાવલી આવે એ રીતે યાદ કરો નિયતમાં ax + b ના છેદમાં ax² + bx + c. તો આ જ પ્રકારની પદાવલી છે. તો શું કરશો, સૌપ્રથમ m અને n એવા અચળ મેળવો કે જેથી અંશ બરાબર m ગુણ્યા દ્વિઘાત પદાવલીનું વિકલન વત્તા m. અંશ બરાબર m ગુણ્યા દ્વિઘાત પદાવલીનું વિકલન વત્તા m. તો શું થયું મિત્રો, 4x + 3 = m. આનું વિકલન શું થશે, 2x + 4 વત્તા m. કૌંસ ખોલી નાખું તો શું હશે મિત્રો, 2mx + 4m + n. હવે શું કરવાનું, બંને બાજુ x નો સહગુણક અને અચળ પદ સરખાવવા. બંને બાજુ x નો સહગુણક અને અચળ પદ સરખાવવા. x નો સહગુણક સરખાવો એટલે 4 = 2m, તો m = 2. અચળ પદ સરખાવો 3 = 4m + n. એમાં m ની વેલ્યુ આમાં 2 મૂકી દો તો શું થશે, 4 × 2 = 8. 3 માંથી 8 જાય તો -5, n બરાબર -5. તો m અને n ની કિંમત મળી ગઈ. therefore I1 = integration of 1 થી 2. યાદ રાખજો મિત્રો, અહીંયા અંશ બરાબર, અંશ એટલે 4x + 3. તો અંશ બરાબર કયું સ્ટેપ લેવાનું મેં તમને બતાવેલું હતું કે d/dx પછીનું પદ હંમેશા લેવું. 4x + 3 બરાબર કયું પદ લેવું, d/dx પછીનું પદ લેવું. એમાં m અને n ની કિંમત મૂકી દો. m કેટલા લેવા છે, 2 કૌંસમાં 2x + 4 વત્તા n એટલે -5 છેદમાં x² + 4x + is equal to 1 થી 2. શું આવશે મિત્રો, 2 કોમન તો 2x + 4 upon x² + 4x + 3dx minus 5 1 થી 2 1 upon x² + 4x + 3. તો વિદ્યાર્થી મિત્રો આ ભાગ તમને આવે છે છેદનું વિકલન અંશમાં. એક ભાગ તો ક્લિયર જ હોય. છેદનું વિકલન અંશમાં x² નું વિકલન 2x અને 4x નું 4 3 નું 0. છેદનું વિકલન અંશમાં એટલે જવાબ log mod છે. છેદનું વિકલન અંશમાં એટલે જવાબ log mod છે. આ અંશમાં બનશે, છેદમાં દ્વિઘાત પદાવલી છે. તો શું કરવાનું, છેદને પૂર્ણ વર્ગ બનાવવાનો. તો આમાં સંકલન આવારે જ કરતો જવાનું. કારણ શું છે, સંકલન કરી સીધી સીમા મૂકવાની છે. log mod છે, log માનાંકમાં છે, સંકલન થાય એટલે સીમા મૂકવાની છે. 1 થી 2 -5 1 થી 2 શું થશે મિત્રો, છેદને પૂર્ણ વર્ગ બનાવવાનો છે. છેદને પૂર્ણ વર્ગ બનાવશો એટલે શું થશે, ડાયરેક્ટ લખું છું x² + 4x + 3 પૂર્ણ વર્ગ બનાવો એટલે 4x + 4 અંતિમ પદ 4. મારી પાસે 3 છે એટલે -1 એટલે 4 - 1 3 સેટ થઈ જશે. તો શું થશે મિત્રો, અહીંયા આ પૂર્ણ વર્ગ પદાવલી x + 2 નો સ્ક્વેર -. તો હવે મિત્રો આની અંદર શું કરવાનું છે, અહીંયા અહીંથી છોડું છું, યાદ રાખજો ખાસ. તો કેવી રીતે મળશે, is equal to 2. સીમા મૂકું છું મિત્રો, યાદ રાખજો x ને બદલે 2, 2 નો વર્ગ 4, 4 નો 8, 8 ને 4 12, 13 14 15 એટલે log 15 હંમેશા માઈનસ. x ને બદલે 1, 4 ને 3 7, 7 ને 1 8 log 8 માઈનસ 5 ના 5. આનું સૂત્ર શું થશે મિત્રો, 1 ચલનો વર્ગ માઈનસ અચળનો વર્ગ. તો શું આવશે, 1/2a. 1/2a. a સ્ક્વેર એટલે 1 છે તો a બરાબર 1. 1/2a log mod x minus a upon x plus a. આને આખાને x ગણવાનું છે. x minus
સંકલન કર્યા પછી સીમા લખવાની છે 1 થી 2 તો શું આવ્યું મિત્રો 2 લોગની બાદબાકી એટલે ખૂણાનો ભાગાકાર 15 ભાગ્યા -5 ભાગ્યા 2 સીમા મૂકતો જાઓ પેલા પડેલી મૂકવાની x ને બદલે 2 2 4 4 માંથી જાય તો 3 2 2 4 4 ને 5 3 ભાગ્યા 5 log 3 ભાગ્યા 5 હંમેશા માઈનસ x ને બદલે 1 1 1 કેન્સલ એટલે 2 1 2 2 4 2 ભાગ્યા 4 એટલે 1/2 is equal to 2 log 15/8 minus 5/2 પાછું લોગની બાદબાકી ખૂણાનો ભાગાકાર એટલે 3/5 ખૂણાનો ભાગાકાર 3/5 છેદમાં 1/2 છેદનો છેદ અંશમાં 3 દુ 6 6/5 આ મિત્રો જવાબ કોનો આવ્યો છે I1 નો જવાબ આવ્યો છે તો આપણી ગાડી ક્યાં મૂકેલી હતી અહીંયા આ ભાગનું સંકલન -5 કરીને આ ભાગનું સંકલન અહીંયા આપણી ગાડી અટકેલી હતી તો શું થશે મિત્રો ધ્યાન રાખજો અહીંયા therefore I બરાબર આ I1 નો જવાબ છે કોનો જવાબ છે I1 I ની ગાડી આપણે અહીંયા અટકેલી પડી તો 5 ના 5 1 નું સંકલન x સીમા શું છે 1 થી 2 -5 એને ગુણ્યા આ ભાગનું નામ છે I1 નો જવાબ આપણને ઉપર મળેલો છે શું મળ્યો છે 2 log 15/8 -5/2 log 6/5 તો અહીંયા શું થશે સીમા મૂકવાની છે x ને બદલે 2 હંમેશા માઈનસ x ને બદલે 1 2 - 1 એટલે 1 તો જવાબ શું આવશે મિત્રો અહીંયા 5 ના 5 -5 કરીને ગુણાકાર તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે ગણતરીમાં લાંબો દાખલો છે એ મને એ લેવા અચળ મેળવો કે જેથી અહીંથી I1 નામનો નવો દાખલો રેડી જે જવાબ અહીંયા સુધી આવી ગયો એટલે પાછા આપણે આવી આવ્યા એમાં આનું સંકલન 5 થાય છે અને કે 1 નું સંકલન x સીમા 2 - 1 એટલે 1 એટલે 5 એટલે 5 -5 ના -5 આ ભાગ એટલે I1 નો જવાબ ઉપર આવ્યો છે અહીંયા લખી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ સંકલનનો દાખલો ગણવાનો હતો ખાસ યાદ રાખજો ત્યાર પછી નો સમજો મિત્રો હજી એક સમ બાકી છે આપણો 20મો દાખલો છે મિત્રો ખાસ યાદ રાખવાનું છે 20મો દાખલો I is equal to integration of 0 to 1 x into e raised to x plus sin pi x by 4 sin pi x by 4 dx તો મિત્રો ખાસ ધ્યાન આપજો અહીંયા મેં તમને જે દાખલો ગણાવ્યો એ દાખલો ખાલી લાંબો છે સાદું બાકી ખૂબ સહેલો દાખલો છે I1 તરીકે જે નવો ભાગ ગણ્યો તો એક વધારાનો ભાગ થયો પાછો જો જવાબ આવી જાય ત્યારે મૂળ I સાથે એને જોઈન્ટ કરી દીધો છેલ્લો દાખલો જોઈ રહ્યા છે મિત્રો એક જ સરખા ચલ ધરાવતા બે વિધેયનો ગુણાકાર આનો આવશે ખંડેશ સંકલન બાકી એટલા માટે રાખ્યો આનું આવશે ખંડેશ સંકલન પછી આનું સંકલન અલગ તો બે ભાગ પહેલા છૂટા પડી ગયો 0 to 1 x into e raised to x dx વત્તા 0 to 1 sin pi x by 4 dx તો મિત્રો આ બે ભાગ અલગ અલગ થઈ ગયા છે હવે પહેલા ભાગનું ખંડેશ સંકલન કરું છું યાદ રાખજો ખાસ કે ખંડેશ સંકલન આપણે કઈ રીતે કરી રહ્યા છીએ શું હશે મિત્રો આનું ખંડેશ સંકલન આને કહેશું u અને આને શું કહેશું મિત્રો v તો ખંડેશ સંકલન શું થશે u m ના m મિત્રો ડાયરેક્ટ લખાવું છું કેવી રીતે લખવું ધ્યાન આપજો ખાસ u m ના m v નું સંકલન e raised to x નું સંકલન e raised to x સંકલન કર્યા પછી સીમા 2 ના મેં તમને કહો 3 દાખલા ગણાવ્યા અને સમજાવી દીધું છે ખંડેશ સંકલન કરો u m ના m v નું સંકલન કર્યા પછી સીમા બંને ભાગને સાથે હંમેશા માઈનસ સંકલનની અંદર u નું વિકલન u એટલે x x નું વિકલન મિત્રો 1 છે ગુણ્યા v નું સંકલન v એટલે e raised to x નું સંકલન e raised to x બંનેના ગુણાકારનું સંકલન
અંદરનું જે આપણે સંકલન કર્યું v નું એ અનિયત સંકલન કરવાનું છે. એને તમને વારંવાર યાદ અપાવી રહ્યો છું. માઈનસ સોરી પ્લસ એટલે ખંડચ્છ સંકલન પૂરું થઈ ગયું. ત્યારબાદ આનું સંકલન sin નું સંકલન માઈનસ cos, sin નું સંકલન માઈનસ cos, જે ખૂણો હોય તેનો તેજ, જે ખૂણો હોય તેનો તેજ અને x નો સહગુણક છેદમાં. sin નું સંકલન માઈનસ cos, જે ખૂણો હોય તેનો તેજ અને સંકલન કર્યા પછી x નો સહગુણક છેદમાં. સીમા શું આવશે મિત્રો? 0 to 1. અહીંયા સીમા મૂકતા જઈએ. x ને બદલે 1 એટલે e હંમેશા માઈનસ, x ને બદલે 0 માઈનસ e રેસ ટુ x ગુણ્યા 1 એટલે e રેસ ટુ x, e રેસ ટુ x નું સંકલન e રેસ ટુ x, સીમા 0 to 1 માઈનસ છેદનો છેદ માટે 4 by pi, x ને બદલે 1, x ને બદલે 1 cos pi by 4, cos pi by 4 એટલે 1 by √2 હંમેશા માઈનસ, x ને બદલે 0 cos 0 એટલે 1 તો e માઈનસ શું આવશે? x ને બદલે 1 તો e ની 1 ઘાત એટલે e હંમેશા માઈનસ, સીમા મૂકું છું. x ને બદલે 0 e રેસ ટુ 0 એટલે 1 માઈનસ 4 by pi 1 by √2 માઈનસ 1. કૌંસ ખોલીને સાદુરૂપ આપવું હોય પ્લસ માઈનસ કેન્સલ, માઈનસ માઈનસ પ્લસ 1 માઈનસ 4 by pi 1 by √2 માઈનસ 1. તો મિત્રો અહીં સુધીનો દાખલો હતો. જો આપ ચેક કરી શકો છો, કૌંસ ખોલીને પણ સાદુરૂપ આપવું હોય તો ચેક કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સ્વાધ્યાયના અધૂરા દાખલા અને અગાઉના સ્વાધ્યાયની અંદર છોડેલા બે દાખલાનો આપણે અભ્યાસ કર્યો. સૌથી અગત્યના દાખલા હતા, ખાસ સમજવાના છે. ત્યારબાદ મિત્રો સ્વાધ્યાય પૂર્ણ થાય છે અને સાથે સાથે બીજા નવા 3 થી 4 સૂત્રોનો મારે અભ્યાસ કરાવવાનો છે. ખાસ યાદ રાખવાનું છે. અને આ સૂત્રો તમારે પાકા તો ખાસ પ્રમેય સ્વરૂપે છે એટલે પાકા ખાસ કરવાના આવશે. યાદ રાખજો. પહેલું સૂત્ર ગત વિડિયો લેક્ચરની અંદર લખ્યું, ત્યાંથી સૂત્રોની ફરીવાર શરૂઆત કરાવું છું. ખાસ સમજવાના છે. હવે પછીના સ્વાધ્યાયની અંદર આ બધા પ્રમેયનો આપણે ઉપયોગ કરવાના છે. પહેલું સૂત્ર છે ઇન્ટિગ્રેશન ઓફ a to b fx dx is equal to integration of a to b ft dt. અહીંયા ચલ x છે, વિધેય x નું છે, સીમાઓ a થી b છે. અહીંયા ચલ t છે, વિધેય t નું છે, વિધેય આમ સરખા છે, બે એક જ છે. તો આવી રીતે ડાયરેક્ટ ચલ પરિવર્તન તમે કરી શકો. ફોર એક્ઝામ્પલ હું આમ લખું integration of 1 થી 2 x dx લખું કે integration of 1 થી 2 t dt લખું. બંનેના જવાબ એક જ સરખા આવશે. આપણને એ કહેવા માંગે છે 1 થી 2 x નું સંકલન x ની સાપેક્ષ કરવાનું. ચલ x છે, સીમા 1 થી 2 t નું સંકલન dt એટલે t ની સાપેક્ષ. તો વિધેય તરીકે x છે, અહીંયા t છે, અહીંયા dx છે, dt છે. બે વસ્તુ એક ને એક. આપણને એ કહેવા માંગે છે કે સીમા સરખી હોય, વિધેય સરખું હોય, ચલ ફેરફાર હોય તો બંને વસ્તુ એકની એક થાય છે. તો આપણને એ કહેવા માંગે છે. પછી integration of a to b fx dx is equal to minus integration of b to a fx dx. અગાઉના વિડિયો લેક્ચરની અંદર અને હમણાં દાખલાનો અભ્યાસ કર્યો એની અંદર પણ આપણે આનો અભ્યાસ કર્યો હતો કે તમારે સીમા ચેન્જ કરવી હોય તો આગળ નિશાની વિરુદ્ધની કરવી પડે. પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ. સામાન્ય રીતે નિયત સંકલનનો એવો નિયમ છે મિત્રો, અધઃ સીમા કરતા ઉર્ધ્વ સીમા હંમેશા મોટી. જો દાખલો ગણતી વખતે એ ઊંધું થાય, ઉર્ધ્વ સીમા નાની થઈ જાય, અધઃ સીમા મોટી થઈ જાય, તો સીમાને ચેન્જ કરવી પડે, એટલે બદલાવી પડે. અને સીમા બદલાવો તો શું થાય મિત્રો? આગળ પ્લસ નિશાની હોય તો કેવી થઈ જાય છે? માઈનસ, અને માઈનસ હોય તો પ્લસ. પછી integration of a to a fx dx બરાબર શું થાય મિત્રો? 0. કોઈ પણ નિયત સંકલનની અંદર બે સીમા સમાન હોય તો તેનું નિયત સંકલન 0. કારણ કે તમને એમ કીધું હોય કે આ એક પોઈન્ટ આપેલો છે, આ પોઈન્ટનું તે જ પોઈન્ટ વચ્ચે જે કાંઈ પડ્યું છે ભેગું કરો, બે પોઈન્ટ એકના એક જ છે, તેની વચ્ચે કાંઈ પડ્યું જ નથી, તો કાંઈ ભેગું જ ના થાય. એનો મતલબ સંકલનનો જવાબ છે. પછીનું પ્રમેય છે મિત્રો, integration of a to b fx dx is equal to integration of a to b f of a plus b minus x.
સૌથી અગત્યનો પ્રમેય છે શું છે ઇન્ટિગ્રેશન ઓફ a to b fx dx બરાબર ઇન્ટિગ્રેશન ઓફ a to b શું કર્યું મેં ચલને બદલે મારા શબ્દોમાં યાદ રાખવાનું ચલને બદલે બે સીમાનો સરવાળો માઈનસ ચલ એટલે x ને બદલે મેં હું લખ્યું બે સીમાનો સરવાળો માઈનસ ચલ એટલે x શું થયું એ જ વસ્તુ તમારે આપણે નામ લખાય 0 to a fx dx is equal to 0 to a f of શું કરાય પ્રમેય લખવું હોય તો ચલને બદલે ચલ એટલે x ને બદલે બે સીમાનો સરવાળો a 0 એટલે a બે સીમાનો સરવાળો શું થયો a માઈનસ ચલને બદલે બે સીમાનો સરવાળો માઈનસ ચલ સાબિતી આપી તો આપી શકાય આમાં સાબિતી રાઈટ હેન્ડ સાઈડ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ આપી એટલે 100% આપણે સાબિતી પુસ્તકમાં આપેલી છે જરૂર નથી છતાં આપણે શું થાય a plus b minus x બરાબર t ધારી લો t ધારણા કર્યા પછી સાબિત આપી દો જો તમે ખાસ એટલે તમને સમજાઈ જશે કે કેવી રીતે હોય માનો કે આ પ્રમેયનું સાબિત આપી રહ્યો છે ચલને બદલે બે સીમાનો સરવાળો માઈનસ ચલ મૂકવાનું થાય ખાસ એટલે જો મેં તમને આમ લખ્યું કે 0 થી π/2 sin x dx તો આમાં પ્રમેય વાપરવું હોય તો શું વાપરવું 0 થી π/2 sin ચલ એટલે x ને બદલે શું લેવાનું બે સીમાનો સરવાળો માઈનસ ચલને બદલે બે સીમાનો સરવાળો માઈનસ ચલ આ બે પ્રમેય એકમાં એક છે આની સાબિતી આપવી તો કેવી રીતે આપી શકાય રાઈટ હેન્ડ સાઈડ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ શું છે મિત્રો a to b f of a plus b minus x ચાલો આના બરાબર લેફ્ટ હેન્ડ સાઈડ હમણાં જવાબ આવશે ધ્યાન રાખજો ધારો કે આના બરાબર હું t ધારી a plus b minus x બરાબર t ધારી બે બાજુ વિકલન કરો તો a વત્તા b તો અચળ છે તો વિકલન 0 એટલે માઈનસ dx બરાબર dt મિત્રો ધારણા કરી કે સીમા બદલવી પડે x બરાબર a છે x બરાબર a મૂકો તો a minus a એટલે 0 તો t બરાબર b x બરાબર b લો તો b minus b એટલે 0 તો બધા a t બરાબર therefore right hand side is equal to integration of a to b ને બદલે શું થઈ ગયું b to a f of a plus b minus x બરાબર શું થયું t અને dx એટલે માઈનસ આ બાજુ માઈનસ તો મિત્રો આપણને યાદ છે સીમાને બદલાઈ નાખું તો ઋણ નિશાની અંદર વપરાય જાય તો માઈનસ કાઢવા હોય તો a to b ft dt હવે મિત્રો તમને પ્રમેય લખાયું છે પહેલું પ્રમેય શું લખાયું છે integration of a to b ft dt લખું કે integration of a to b fx dx બે વસ્તુ લેવી છે એટલે integration of a to b ft dt ને બદલે શું લખી શકું fx dx is equal to left hand side તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ લેફ્ટ હેન્ડ સાઈડ આપણને મળે તો આ રીતે પણ સાબિતી આપી શકાય સાબિતી બુકમાં ઓલરેડી આપેલી છે છતાંય તમને સમજવા માટે આ સાબિતીને આ રીતે તમને આપેલી છે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કેવી રીતે ધારણા કરવી પછીનું પ્રમેય છે integration of 0 થી 2a fx dx બરાબર integration of 0 થી 2a fx dx બરાબર integration of 0 to a fx dx minus integration of 0 થી a f of 2a minus x dx શું થશે મિત્રો 0 થી 2a fx dx બરાબર જવાબ શું આવશે 0 થી a fx dx minus 0 થી a f of 2a minus x dx તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રમેય લખી શકાય ત્યારબાદ પછીના બે પ્રમેય છે મિત્રો ખાસ સમજવાના છે ભૂલાય નહીં 100% ધ્યાન રાખવાનું છે એમાં તો પછીના પ્રમેય શું કહેવા માંગે છે એ પછીના પ્રમેયની અંદર સૌથી અગત્યની વાત ખાસ જોવાની છે શું છે આ પ્રમેય ખાસ જોઈએ પછીનો પ્રમેય 0 થી 2a fx dx બરાબર 0 થી a fx આની સાબિતી બુકમાં છે સોરી માઈનસ થી વચ્ચે પ્લસ છે 0 થી a fx dx પ્લસ 0 થી a f of 2a minus x આની સાબિતી બુકમાં આપેલી છે
કેવી રીતે આપ્યું તો તમારે રાઈટ હેન્ડ સાઈડ નું પાડવું પડે, આ ભાગને સામે જવા દેવાનો, ના ભાગ અહીં આપણે સારી રીતે તમને મળી જશે. પછીનું પ્રમેય છે સૌથી અગત્યનું પ્રમેય છે, જો આપેલું વિધેય એ યુગ્મ હોય, કોઈ પણ વિધેય યુગ્મ વિધેય છે ક્યારે કહેવાય મિત્રો? કોઈ પણ વિધેય યુગ્મ વિધેય છે એવું ક્યારે કહી શકાય? જો યુગ્મ વિધેય છે શું છે? f of -x બરાબર +fx થાય. 11 સાઈઝ ની અંદર આ વસ્તુ આપણે શીખેલા છે. f of -x +fx, તો આપેલું વિધેય યુગ્મ વિધેય કહેવાય. તો શું થાય? ઇન્ટિગ્રેશન ઓફ -a to +afx dx. બે સીમા સરખી હોય પણ નિશાની વિરુદ્ધ હોય સીમા, તો આવા હોય જ્યારે આપેલું વિધેય યુગ્મ હોય તો જવાબ શું થઈ જશે? 2 ટાઈમ 0 to a fx dx. મિત્રો જવાબ શું થાય? 2 ટાઈમ 0 થી a fx dx. આનું ઉદાહરણ લેવું હોય તો હું લખું ઇન્ટિગ્રેશન ઓફ -π/2 થી +π/2 cos x dx. તો મિત્રો તમને યાદ હોવું જોઈએ કે cos છે એ યુગ્મ વિધેય છે. cos કેવું વિધેય છે? યુગ્મ વિધેય. ઓકે, બે સીમા સરખી પણ નિશાની વિરુદ્ધ છે, એકમાં માઈનસ છે એકમાં પ્લસ, તો આનો જવાબ શું થઈ જાય મિત્રો? 2 ટાઈમ 0 થી π/2 fx dx. fx એટલે cos x dx. તો મિત્રો આ રીતનું આ પ્રમેયનું આ ઉદાહરણ છે. બીજો ભાગ, જો આપેલું વિધેય અયુગ્મ હોય, અયુગ્મ વિધેય કોને કહેવાય મિત્રો? f of -x is equal to -fx. f of -x is equal to -fx, તેનો અયુગ્મ વિધેય કહેવાય. તો ઇન્ટિગ્રેશન ઓફ -a to +a fx dx બરાબર જવાબ શું થઈ જાય મિત્રો? 0. બે સીમા સરખી નિશાની, બે વસ્તુ એક જ છે. પણ જો યુગ્મ વિધેય હોય તો જવાબ 2 ટાઈમ 0 થી a થઈ જાય, અને અયુગ્મ વિધેય હોય તો ડાયરેક્ટ જવાબ શું થઈ જાય મિત્રો? 0. આ ઉદાહરણ લઈએ તો શું કહેવાય? -π/2 થી +π/2 sin x dx. તો આના સંકલનનો જવાબ હંમેશા શું થાય વિદ્યાર્થી મિત્રો? 0 થાય, કારણ કે sin કેવું વિધેય છે? અયુગ્મ વિધેય છે. તો મિત્રો આ પ્રકારે નિયત સંકલનના પ્રમેય તમને શીખવાડ્યા. આ જ પ્રમેયનો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે દાખલા ગણવામાં નવું સ્વાધ્યાય જે ચાલુ કરી એનો ઉપયોગ કરવાનો છે. તો આ બધા પ્રમેય કેવી રીતે વાપરવા, અનિયત સંકલનના સૂત્રો આધારિત સંકલન કેવી રીતે કરવું, આનો 100% તમારે અભ્યાસ કરવાનો છે, વારંવાર અભ્યાસ કરવાનો છે. જેટલું તમને હોમવર્ક આપવામાં આવે તેની ફૂલ પ્રેક્ટિસ કરવાની છે. આવતા અઠવાડિયાની અંદર આ અઠવાડિયાના એન્ડમાં તમારી સાથે બીજી વખત વેબિનાર દ્વારા હું તમને ફરીવાર મળી રહ્યો છું. એક વેબિનારની અંદર તમારી સાથે તમામ વિદ્યાર્થી સાથે આપણે ડિસ્કસ કરેલી હતી. તે વેબિનારમાં એટ એ મોમેન્ટ જે તે સમયે વિદ્યાર્થીઓ જોડાઈ ના શક્યા હોય તો તેના આખા વેબિનારનું સંપૂર્ણ રેકોર્ડિંગ વાળી તમને લિંક મોકલેલી હતી, જેનો પણ તમે અભ્યાસ કર્યો હશો. આવતા અઠવાડિયે જ્યારે તમને સમય આપવામાં આવે અને તારીખ આપવામાં આવે તે તારીખે તમારે વિડીયો દ્વારા મીન્સ કે આ વિડીયો સાથે મોબાઈલમાં વેબિનાર સાથે અમારી સાથે જોડાવાનું છે. થોડીક ડિસ્કસ આપણે કરવાના છીએ કે 12 સાયન્સ આપણું ચાલી રહ્યું છે તે કેવી રીતે આપણો અભ્યાસક્રમ કરવો, કેવી રીતે તૈયારી કરવી. તો આ અઠવાડિયાના એન્ડમાં કદાચ 12 સાયન્સના વિદ્યાર્થીઓ સાથે આપણે સેકન્ડ ટાઈમ વેબિનાર દ્વારા મળવા જઈ રહ્યા છીએ. એ પણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એના માટે તમને અગાઉથી વિડીયો લિંક મોકલવામાં આવશે, ખાસ કરીને વેબિનારની. અત્યારે જે કાંઈ ચાલી રહ્યું છે એનો 100% અભ્યાસ કરવાનો છે, વારંવાર પુનરાવર્તન કરવાનું છે, અગાઉ ભણી ક્યાંય બધા સૂત્રો પાકા કરવાનું છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આ જ પ્રમેય આધારિત નવું સ્વાધ્યાય ચાલુ કરવા આપણે જઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.